નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગયા એપિસોડમાં રાશિલે ખુલાસો કર્યો હતો કે અંકલ આંટી મને નાની વહુ માની ચૂક્યા છે. આજે તમે સાંભળશો રાશિલની તોફાની મજાક, એક શોપિંગ ટ્રીપ અને પરાગના એ ભયાનક ભૂતકાળનું સત્ય જેણે સ્વપ્નિલને બદલી નાખ્યો. હૃદયનો માર્ગ. રાશિલે હસીને કહ્યું કે આ પવિત્ર કાર્ય તેનું જ છે. તેણે તોફાનમાં મારા હૃદય તરફ ઇશારો કર્યો અને કહ્યું, તારા આ હૃદયનું સાંભળ, કોઈને કોઈ માર્ગ ચોક્કસ નીકળી આવશે. બજારનો નિર્દેશ. અઠવાડિયું વ્યસ્ત રહ્યા પછી હું રાશિલ સાથે માર્કેટ ગઈ. મેં ના પાડી હોવા છતાં રાશિલે મારા માટે મોંઘી લિંજરી અને નાઇટ સૂટ સહિત ઘણી વસ્તુઓ ખરીદી અને સૂચના આપી. આ દુનિયામાં શું શું બને છે તેનો ઉપયોગ કરીને તમારે પણ જોવું અને જાણવું જ જોઈએ. વેદનામય સ્વીકારોક્તિ. લંચ દરમિયાન રાશિલે મારો અભિપ્રાય પૂછ્યો. મારી આંખો ભરાઈ આવી અને મેં મારી પીડા જણાવી. સ્વપ્નિલ બહુ સારો છોકરો છે. તેને મારા કારણે વેદનામાં હોવાની કલ્પના મને પરેશાન કરે છે. ભવિષ્યની ગેરંટી. રાશિલે મને ભરોસો આપ્યો. તે કેવી રીતે શક્ય બનશે તે હું જોઈ લઈશ. તમે અત્યારે તો મને એ જણાવો કે સ્વપ્નિલ અને તમારી વચ્ચે આઈ લવ યુ ની આપ-લે થઈ કે નહીં, અને મેં તેને ઘોડેસવારી, સરોવરમાં ડૂબવા અને સ્વપ્નિલના જીવન રક્ષક કાર્યોની આખી વાર્તા કહી દીધી. ભાઈઓનું સત્ય. રાશિલે કહ્યું, પરાગ અને સ્વપ્નિલ બંને ભાઈઓ એક જેવા છે. તેઓ કોઈને છેતરતા નથી. પોતાની બુરાઈ કે ખરાબ ભૂતકાળને છુપાવવાનો કોઈ પ્રયત્ન કરતા નથી. પરાગનો ભયાનક ભૂતકાળ. મારી ઉત્સુકતા પર રાશિલે પરાગનું એ સૌથી મોટું રહસ્ય ખોલ્યું જેણે પરિવારને હચમચાવી દીધો હતો. કોલેજમાં ડ્રગ્સ અને મિત્રો દ્વારા જાતીય શોષણ. રાશિલનો અવાજ ધીમો થયો જ્યારે તેણે જણાવ્યું કે મિત્રોએ વિડીયોની ધમકી આપીને પરાગને ચૂપ રહેવા મજબૂર કર્યો હતો. શીખનો નિષ્કર્ષ. પરાગને રિહેબિલિટેશન હોમમાં રહેવું પડ્યું અને એ ઘટનાથી સ્વપ્નિલને પણ શીખ મળી. રાશિલે નિષ્કર્ષ કાઢ્યો, આમ એક ભાઈએ ઠોકર ખાઈને પડ્યા પછી શીખ્યું છે અને બીજાએ ભાઈને ઠોકરથી પડતો જોઈને શીખ્યું છે. બંને ભાઈઓના જીવનમાં આટલું દર્દ. શું વાણી આ ભયાનક ભૂતકાળનો સ્વીકાર કરીને સ્વપ્નિલના પ્રેમને અપનાવશે, કે પછી નાની વહુ બનવાનો ઇનકાર કરીને ભારત પાછી ફરી જશે? પીડા, વિશ્વાસઘાત અને પ્રેમનો સાચો આધાર. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો એપિસોડ 48. નાની વહુનો ટેક, પરાગનો ભૂતકાળ અને પ્રેમનું સત્ય. સ્વપ્નિલ તો આવી વાતો સમય પહેલા નથી કહેતો. આ પવિત્ર કાર્ય તો તમારી આ સખીનું જ છે. રાશિલ એક હાથ પોતાની છાતી પર રાખીને હસી રહી છે. તેની આંખોમાં તોફાની ચમક છે. આ વાત 15 દિવસ પહેલા મને અપ્રિય લાગી શકી હોત. હવે જ્યારે હું સ્વપ્નિલ સાથે સમય વિતાવી ચૂકી છું, મને આ પ્રિય લાગી રહી છે. જો કે હું એ પણ વિચારી રહી છું, આવું શક્ય કેવી રીતે હોઈ શકે? મારા પપ્પાનું મારા સિવાય કોઈ નથી. હું તેમનાથી દૂર અમેરિકા આવવા નહોતી માંગતી. અમેરિકા ગમે તેટલો સારો દેશ કેમ ન હોય, હું મારું સામર્થ્ય ભારતના બાળકોની ઉન્નતિમાં લગાવવા માંગુ છું. રાશિલને મારા ચહેરાના ભાવ પરથી જ સમજાઈ ગયું છે કે મારા અંદર દ્વંદ્વ ચાલી રહ્યો છે. તેણે મારા કપાળ પર પોતાની હથેળી મૂકી અને બોલી, આના પર વધુ ભાર ન આપો, કપાળ પર રેખાઓ દેખાવા લાગશે. પછી હસીને તોફાનમાં મને ટપલી મારતા કહ્યું, તારા આ હૃદયનું સાંભળ, કોઈને કોઈ માર્ગ ચોક્કસ નીકળી આવશે. મારું મન તેની કહેલી વાત પર વિશ્વાસ કરવા પ્રેરાયું છે. ત્યારે જ ઘોડિયામાં સૂતેલી પરુષણીના રડવાનો અવાજ સાંભળીને રાશિલ તે તરફ દોડી છે. મેં પણ તેને અનુસર્યું. બીજા દિવસથી સર્ફિંગ અને ઘોડેસવારી બંને ક્લાસમાં હું બહુ વ્યસ્ત થઈ ગઈ. આ દરમિયાન મારી ટૂંકી ખબર અંતરની ચર્ચા કોલ્સ પર મારા પપ્પા અને ક્યારેક અલકા મેમ સાથે પણ થતી રહી છે. અહીં મારું રાશિલના પરિવારના સભ્યો સાથે મળવાનું માત્ર સવારના નાસ્તા અને રાત્રિ ડિનર પર જ થાય છે. અંકલ આંટીનો વ્યવહાર ખૂબ જ સ્નેહપૂર્ણ મધુરતાવાળો રહે છે. તેઓ કહેતા કંઈ નથી પણ મને પોતાની વહુના રૂપમાં જુએ છે. તે હવે હું જાણું છું.
રાશિલ મારા જ નહીં બધા સાથે હાસ્ય મજાક કરતી રહે છે. પરાગ પણ તેમાં તેનો સાથ આપે છે. સ્વપ્નિલ અને હું સંયમિત અને તુલનાત્મક રીતે શાંત રહીએ છીએ. મને આશા રહેવા લાગી છે સ્વપ્નિલ સાથે ફરી વિગતવાર મુલાકાત વીકેન્ડ પર થઈ શકશે. શુક્રવારના દિવસે સ્વપ્નિલે વીકેન્ડના કોઈ પ્રોગ્રામની સૂચના આપી નથી. તેનાથી હું એક રીતે નિરાશ થઈ છું. સ્વપ્નિલ તેના કોઈ મિત્રના લગ્નમાં ભાગ લેવા બહાર ગયો છે. શનિવારના બ્રેકફાસ્ટ સમયે થતી વાતો પરથી મને જાણવા મળ્યું છે વાણી આજે પરુષણી પરાગ સાથે રહેશે. તેનાથી આપણને માર્કેટ જવાની તક મળશે. તમે અહીં અત્યાર સુધી માર્કેટ નથી ગયા. હું ઈચ્છું છું તમે અહીંનું માર્કેટ પણ ઘૂમીને જુઓ. તે દરમિયાન આપણે બપોરનું ભોજન પણ બહાર જ કરીશું. ત્યારે આપણે ઘણી વાતો પણ કરી શકીશું. બ્રેકફાસ્ટ પછી રાશિલે પોતાની યોજના જણાવી છે. માર્કેટમાં જે રેટ છે તેમાં હું મારા માટે વધુ કંઈ લેવાની સ્થિતિમાં નથી. મારા વિરોધ કરવા છતાં રાશિલે મારા માટે ઘણી સામગ્રીઓ ખરીદી લીધી છે, જેમાં મોંઘી સેન્ડલ્સ, બેગ, ગોગલ્સ, પરફ્યુમ, મોંઘી લિંજરી, નાઇટ સૂટ વગેરે વસ્તુઓ પણ છે. હું આનો ઉપયોગ નથી કરતી. રાશિલ પર મારી મનાઈની કોઈ અસર થઈ નથી. આ દુનિયામાં શું શું બને છે તેનો ઉપયોગ કરીને તમારે પણ જોવું અને જાણવું જ જોઈએ. રાશિલ મને વિકલ્પ નહીં નિર્દેશ આપતી હોય તેવું લાગી રહ્યું છે. પછી અમે ભોજન કરવા ગયા છીએ. રાશિલે લોનમાં સૌથી અલગ રાખેલું ટેબલ પસંદ કર્યું છે. વાણી ભોજન અલગ અલગ કોર્સ, તેને સર્વિસ આ લા રૂસે કહે છે, માં ધીરે ધીરે પીરસવામાં આવશે. અહીં આપણને પ્રાઇવસી પણ છે. આપણી પાસે ખાવાની અને વાતોની, પેટ અને મનની તૃપ્તિ બંને કરી લેવા માટે પૂરતો સમય હશે. આપણે હિન્દીમાં દરેક પ્રકારની વાતો આરામથી કરી શકીએ છીએ. બેસતી વખતે રાશિલે આને યોજનાની જેમ જણાવ્યું છે. મને લાગી રહ્યું છે તે સ્વપ્નિલના વિષયમાં મારો અભિપ્રાય ચોક્કસ પૂછશે. સ્વપ્નિલ સાથે તમને કેવું લાગી રહ્યું છે? સ્વપ્નિલ તમને પરેશાન તો નથી કરતો ને? મને છેડવાના વિચારથી કરાયેલો રાશિલનો આ પ્રશ્ન મારા માટે અપેક્ષિત જ છે. રાશિલ આ તે ઠીક નથી કર્યું. આ સમય આગળ આપણા બંનેને વેદના જ આપનારો હશે. સ્વપ્નિલ બહુ સારો છોકરો છે. તેને મારા કારણે વેદનામાં હોવાની કલ્પના મને પરેશાન કરે છે. મારા હૃદયની પીડા મારા સ્વરમાં ઉભરી આવી છે. એટલે કે હજુ પણ તમે લગ્ન નહીં કરવાના વિચાર પર અડગ છો. જો હું વિચાર બદલું તો પણ મારા માટે સ્વપ્નિલ સાથે લગ્ન શક્ય નથી. મારા સ્વરમાં એક ટીસ છે. તે કેવી રીતે શક્ય બનશે તે હું જોઈ લઈશ. તમે અત્યારે તો મને એ જણાવો કે સ્વપ્નિલ અને તમારી વચ્ચે આઈ લવ યુ ની આપલે થઈ કે નહીં? રાશિલ આપણી વાતોને ભવિષ્ય પર નહીં, વર્તમાન પર કેન્દ્રિત રાખવા માંગે છે. પહેલો કોર્સ સર્વ થાય તે પહેલા જ મેં રાશિલને વિગતવાર જણાવ્યું છે, જેમાં સ્વપ્નિલનું પોતાનો ભૂતકાળના છુપાવવો, સર્ફિંગ વખતે સમુદ્રમાં ડૂબતી બચાવવી, ઘોડેસવારીમાં ચેતક કે બેસ્ટી પર એકસાથે જ સવારી કરવી, સ્વપ્નિલ દ્વારા મને સરોવરમાં ડૂબતી બચાવવી, ઝાડ પર મને ચડાવવી અને ઉતારવી બધું જ સામેલ છે. રાશિલે આને એક રસપ્રદ લવ સ્ટોરીની જેમ તન્મય થઈને સાંભળી છે. તે અત્યંત પ્રસન્ન લાગી રહી છે. પરાગ અને સ્વપ્નિલ બંને ભાઈઓ એક જેવા છે. તેઓ કોઈને છેતરતા નથી. પોતાની બુરાઈ કે ખરાબ ભૂતકાળને છુપાવવાનો કોઈ પ્રયત્ન કરતા નથી. પોતાની થનારી પત્નીની પ્રસન્નતા અને તેમના વ્યક્તિત્વ વિકાસને દરેક શક્ય રીતે સુનિશ્ચિત પણ કરે છે. પહેલા કોર્સમાં આવેલા સૂપનો ઘૂંટ ભરતા રાશિલે કહ્યું છે, હા રાશિલ, અમે પણ તેમના જેવા જ છીએ. અમે પણ અંદરોઅંદર કે તેમની સાથે પોતાનો ભૂતકાળ કે કોઈ વાત કહેવામાં કોઈ લાજ સંકોચ નથી કર્યો. જ્યારે સાથ લાંબો ચાલવાનો હોય ત્યારે તેનો આધાર સત્યના ધરાતલ પર જ બનાવવો જોઈએ. શું પરાગ પણ સ્વપ્નિલની જેમ પોતાના પહેલા તારી સુખ સુવિધાનું ધ્યાન રાખે છે? અને શું પરાગે પણ પોતાનો કોઈ એવો ભૂતકાળ તને જણાવ્યું છે જે સારો નથી કહેવાતો? તેની સાથે સંમતિ વ્યક્ત કરતા હું ઉત્સુક થઈ છું એટલે મેં પૂછી લીધું છે. અમારી ડેટિંગની વિગતો તો એક સારી અને મોટી પ્રેમ કથા થઈ જશે. અત્યારે તો હું તને પરાગના ભૂતકાળ વિશે જણાવું છું.
તેને લઈને પરાગનું વિચારવું રહ્યું છે કે તેની ભૂલ મારા કરતાં વધુ અક્ષમ્ય છે. રાશિલે જણાવ્યું તો મને લાગ્યું અત્યાર સુધી મારા મનમાં રહેલી જિજ્ઞાસાનો અંત આવવા જ જઈ રહ્યો છે. પરાગના કોલેજના દિવસોમાં તેના 2 મિત્રોને ડ્રગ એડિક્શન હતું. તેમણે આ લેવા માટે પરાગને પ્રોત્સાહિત કર્યો હતો. પહેલા થોડા દિવસો સુધી પરાગ ના પાડતો રહ્યો. પછી તેમનું દબાણ તેના પર કામ કરી ગયું. પરાગ વીકેન્ડ્સ પર થતી પાર્ટીમાં તેમના આપેલા ડ્રગ્સ લેવા લાગ્યો. જ્યારે પરાગની આદત વધી ગઈ તો તે સ્વયં જ ડ્રગ વેન્ડર્સ પાસેથી ડ્રગ્સ લેવા લાગ્યો. તે કોલેજના વોશરૂમમાં છુપાઈને વિવિધ પ્રકારના ડ્રગ્સનો નશો કરવાનો આદી થઈ ગયો, જણાવતા રાશિલનો સ્વર ધીમો થયો છે. હું આ વિશે સાંભળું છું. અહીં જ નહીં, ભારતના મોટા મહાનગરોની કોલેજો અને પબ્સ વગેરેમાં યુવાનો અને સ્ટુડન્ટ્સમાં હવે આ વાત સામાન્ય થઈ ગઈ છે. તે ચૂપ થઈ તો મેં કહ્યું છે. ડ્રગ્સની જ વાત હોત તો પરાગનો ગ્લાનિબોધ વધુ ના હોત, પણ આનું પરિણામ બહુ ખરાબ આવ્યું છે. તેના મિત્રો ગે હતા. રાત્રિ પાર્ટીઝમાં જ્યારે પરાગ ડ્રગ્સના નશામાં ચૂર સૂઈ ગયો હોય ત્યારે તેઓ તેનું જાતીય શોષણ કરવા લાગ્યા હતા. પરાગને બીજી સવારે આ વિશે કંઈ ખબર પડતી નહોતી. એક રાત્રે તે કથિત મિત્રો તેનું જાતીય શોષણ કરી રહ્યા હતા. ત્યારે ઓછા નશામાં હોવાને કારણે પરાગની ઊંઘ ખુલી ગઈ. તેણે પોતાની સાથે આ બધું થતાં જોયું તો દૈહિક શોષણથી બચવા માટે ચીસાચીસ કરવા લાગ્યો. ત્યારે બંનેએ તેના મોઢા પર ટેપ ચિપકાવી દીધી અને પરાગના જ કપડાંથી તેના હાથ પગ બાંધી દીધા. તેમણે તેની જાણકારીમાં જ દુષ્કૃત્ય ચાલુ રાખ્યું હતું. એટલું જ નહીં, આવું કરતા તેમણે પરાગ સાથે કરેલા પહેલાના દુષ્કૃત્યનો વિડીયો પણ બતાવ્યો હતો. તેમણે પરાગને ધમકાવ્યો હતો, જો તેણે કોઈને આ વાત જણાવી તો તેઓ વિડીયોને સોશિયલ પ્લેટફોર્મ પર ફેલાવી દેશે, તેનાથી તેની અપકીર્તિ ફેલાશે. આ વિચારી પરાગ ચૂપચાપ સહન કરતો રહ્યો હતો. પછીના કેટલાક વધુ દિવસો સુધી પણ તેણે પોતાની સાથે આ થવા દીધું હતું. ભોજનનો બીજો કોર્સ આવતા રાશિલ ચૂપ થઈ ગઈ. તે સમયે હું ખાતા ખાતા વિચારોમાં ખોવાઈ ગઈ. આ જોઈ રાશિલે હસીને કહ્યું, તમે તે વિશેના વિચારો ખાવાના સ્વાદનો આનંદ લો. તે વાત જૂની થઈ ગઈ છે. તે વિશે ખેદ કરીને પોતાનું મન દુખાવવાની જરૂર નથી. રાશિલે પીરસવામાં આવેલી વાનગીઓની વિશેષતા અને પૌષ્ટિક ગુણો વિશે જણાવતા આગ્રહ સહિત મને વધુ ખાવા માટે પ્રેરિત કરી છે. ફાઇનલ કોર્સ એટલે કે મીઠાઈ સર્વ થવામાં વિલંબને કારણે આપણને સમય મળ્યો. પરાગ જ્યારે પરેશાન થઈ ગયો તો તેણે પોતાના ડ્રગ એડિક્શન અને એક્સપ્લોઇટેશન વિશે પોતાના ડેડને જણાવ્યું હતું. પપ્પાએ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો. ત્યારે બંને દોષી મિત્રો વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ. પરાગને ડ્રગ રિહેબિલિટેશન હોમમાં રહેવું પડ્યું. ત્યારે પરાગે સબક લીધો. પરાગની આપવીતીથી સ્વપ્નિલને પણ શીખ મળી છે. આમ એક ભાઈએ ઠોકર ખાઈને પડ્યા પછી શીખ્યું છે અને બીજાએ ભાઈને ઠોકરથી પડતો જોઈને શીખ્યું છે. રાશિલે લાંબો શ્વાસ છોડતા વાત પૂરી કરી છે. તું અને પરાગજીએ એક જેવો જ દગો ખાધો છે. જેમના પર વિશ્વાસ કર્યો હતો તેમણે જ તમારા બંને સાથે વિશ્વાસઘાત કર્યો છે, મેં નિષ્કર્ષ જેવું કાઢતા કહ્યું છે. એપિસોડ 48 સમાપ્ત.